દરેક અવાજ દુનિયા સુધી પહોંચતો નથી, દરેક વિચાર ઇતિહાસ બનતો નથી. પણ જ્યારે એક સામાન્ય યુવાન પોતાના માટે નહીં, સમાજ માટે બોલવાનું નક્કી કરે છે, ત્યારે જન્મ થાય છે એક નવી શરૂઆતનો. આ માત્ર એક કાર્યક્રમ નથી. HRS Talks. એક વાત યાદ આવે છે, આ ગુજરાતમાં, આ ભારતમાં, એ પછી વોટેવર કોઈ પણ વ્યક્તિ હોય, દરેક લોકોને ફક્ત ને ફક્ત કોઈ પણ ઊંચામાં ઊંચી ટોચની વ્યક્તિ, કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિ, એ લોકોની જ સ્ટ્રગલ સ્ટોરી જોવી છે, એ લોકોની જ સ્ટ્રગલ સ્ટોરી સાંભળવી છે. સામાન્ય વ્યક્તિની સ્ટ્રગલ સ્ટોરી, સામાન્ય વ્યક્તિની જે કઈ મુશ્કેલીઓ છે, સામાન્ય વ્યક્તિની જે સ્ટ્રગલ પાથ છે, જે સક્સેસ સ્ટોરી છે, એ કોઈ સાંભળવા નથી માંગતું. ધેટ ઇઝ ટ્રુ. દરેક લોકો ખાલી એકને જાણે. પોલિટિશિયન છે, ક્રિકેટર છે, કોઈ પ્લેયર છે, કોઈ સારો હીરો છે, કોઈ સારી હિરોઈન છે, બસ એ લોકોને જ આપણે ઓળખીએ અને એની સાથે જ મતલબ છે. બટ ખરેખર દરેક મિડલ ક્લાસ ફેમિલીની વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ઊંચાઈ ઉપર છે, પણ એની અવાજ કોઈ સાંભળવા તૈયાર નથી, એની વાત કોઈ સાંભળવા તૈયાર નથી. બટ HRS Talks નાવ ફોર યુ. ગુજરાતના એવા તમામ મોટા નામચીન કે જે લોકો નથી થયા, ગુજરાતના એકદમ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ કે ખરેખર ખૂબ જ સ્ટ્રગલ કરી રહ્યું છે, પણ એની વાત કોઈ સાંભળવા તૈયાર નથી, માટે HRS Talks ઇઝ હિયર. તો કોણ છે HRS Talks? લેટ્સ સી. વેલકમ યાર, આપ સર્વેનું HRS Talks ના આ ગ્રાન્ડ ઓપનિંગમાં હાર્દિક સ્વાગત છે. ખરેખર અહીંયા દરેક લોકો બેઠેલા અને આપ સર્વે લોકો યાર HRS Talks ની આજે શરૂઆત થાય છે. આજે 19 જુલાઈના રોજ HRS Talks એ ખરેખર લોન્ચ થાય છે. આ વોલપેપરમાં જે કંઈ બી લખ્યું છે HRS Talks, ગ્રોથ, માઇન્ડસેટ, રિયલ લર્નિંગ, પર્પસ ડ્રીવન, પીપલ ફર્સ્ટ, એન્ડ એવી વાત કે જે જીવન બદલી દે. ગુજરાતનો એક એવો શો કે જે ખરેખર યુનિક છે. આમાં પોડકાસ્ટ પણ હશે, આની અંદર મનોરંજન પણ હશે, આની અંદર એન્ટરટેનમેન્ટ પણ હશે, આની અંદર ચેલેન્જીસ પણ હશે, અને આની અંદર ઘણી બધી વસ્તુઓ હશે કે જે જરે માઇન્ડને ફ્રેશ કરી દે. તો યાર વેલકમ કરું છું આપ સર્વેનું. હું હર્ષિલ, HRS Talks ના આ ગ્રાન્ડ ઓપનિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અહીંયા ચેર દેખાય છે, બટ આ ચેર કોના માટે? ફોર મી, યસ ફોર મી. બટ એક હજી ચેર આવશે કે જે ચેર એ નથી કોઈ VIP માટે, એ ચેર નથી કોઈ ખાસ લોકો માટે, એ ચેર નથી કોઈ એવી પર્સનાલિટી માટે, કે નથી કોઈ ક્રિકેટર માટે, નથી કોઈ એવા હીરો માટે, નથી કોઈ એવી મોસ્ટ વેલ નોન પર્સનાલિટી માટે. એ ચેર છે એક સામાન્ય વ્યક્તિ માટેની. હા, ખરેખર દરેક લોકોને એક સારામાં સારા વેલ નોન લોકોની જ વાત સાંભળવી છે, એ લોકોની સ્ટ્રગલ સ્ટોરી સાંભળવી છે. બટ સામાન્ય વ્યક્તિ એટલે કે મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મેલા લોકોની પણ લાઈફ, એની સ્ટ્રગલ્સ ખરેખર સાંભળવા જેવી હોય છે. અને એના જ માટે એક પ્લેટફોર્મ છે HRS Talks, કે જ્યાં વાત એવી થશે કે એ ખરેખર જીવન બદલી દેશે. પણ યાર HRS Talks છે શું? આ HRS કોણ છે? એકદમ બેઝિકથી શરૂઆત કરું છું. આજના વિડીયોમાં, આજના ઓપનિંગમાં ફક્ત ને ફક્ત ઇન્ટ્રોડક્શન મળે છે કે ખરેખર આ HRS Talks શો છે કોના માટે, છે શું, આની અંદર જોવા શું મળવાનું છે. મતલબમાં આ એક ટ્રેલર ટાઈપ છે. હા, સાચી વાત છે. HRS 2020માં શરૂઆત થઈ હતી. 2020-21માં જ્યારે કોરોના કાળ ચાલતો હતો અને ત્યારે ઘરે બેઠા બેઠા બધા લોકો યાર ઘરે જતા, અને આપણું ત્યારે જસ્ટ 12મું પત્યું હોય, અને ત્યારે યાર એક વિચાર આવે છે કે ખરેખર દરેક લોકોના જે નામ તો મેં જોયા, કોઈકનું નામ આ, કોઈકનું નામ આ, પણ એનું કોઈક શોર્ટ નામ તો છે જ. દરેક લોકોના કોઈક શોર્ટ નામ તો હોય જ. ત્યારે મેં નક્કી કર્યું કે હર્ષિલનું શોર્ટ નામ શું બની શકે? ખાલી H. સાથે સાથે પપ્પાને ઇન્વોલ્વ કર્યા, પપ્પાનું નામ બી જોડીએ, સાથે સાથે અટકને
એટલે હર્ષિલ રમેશભાઈ સગર એટલે કે HRS સ્ટાર્ટ કર્યું મેં 2020માં. પહેલેથી એક ડ્રીમ હતું, 12 સાયન્સ કમ્પ્લીટ કરીને પહેલેથી એક ડ્રીમ હતું કે ખરેખર કોલેજ તો ઠીક છે, કોલેજ તો હું કરીશ જ, જે કોઈ બી ડિગ્રી છે હું કરીશ જ, પણ પહેલેથી એ જ માઇન્ડસેટ રહ્યો છે કે જ્યારે હું ક્લાસીસમાં ભણતો ને, હું પોતે જ્યારે 10-11 ભણતો, આજુબાજુવાળાને એ ભાઈ અહીંયા આવજો, આ દાખલો આમ થાય આમ થાય આમ થાય, એટલે પહેલેથી યાર મગજમાં એક જ ફિક્સ, જાવું છે તો ટીચિંગ લાઈનમાં. અને આજે હું ઈ સરને બી યાદ કરું છું કે હું જ્યારે નીટની તૈયારી કરતો ત્યારે એક મારા બાયોલોજીના સર હતા. એ બાયોલોજીના સર, નામ ત્યારે આપી દઉં, અક્ષિત સર કરીને કોઈ કહેતા, જો કદાચ વિડીયો જોતા હોય તો, એ અક્ષિત સરે એવું બાયોલોજી ભણાવ્યું યાર કે ખરેખર ક્લાસમાં એક વિદ્યાર્થી, એક સિંગલ વિદ્યાર્થી સુધો ના દેખાય એના લેક્ચરમાં. એટલા યાર એન્જોયેબલ કરે, એટલું એન્ટરટેનમેન્ટ હોય. અને ત્યારે મને થતું યાર 70ના ક્લાસમાં એક સર ખાલી અહીંયા લેક્ચર આપે ને આટલા બધા લોકો હસે છે, આટલા બધા લોકો યાર મનોરંજન કરે છે, આટલા બધા લોકો આમ ભણે છે, કંઈક તો છે યાર સરમાં. અને ડિસાઈડ કર્યું કે યાર હવે મારે ટીચિંગ લાઈનમાં જવું છે. ખાલી ડિસાઈડ કરીને નહીં, પણ 2021માં 20 અને 21ની વચ્ચે મેં સ્ટાર્ટ કરી દીધું HRS એજ્યુકેશન. HRS એજ્યુકેશન મને યાદ છે કે યાર એકદમ શોર્ટમાં હું તમને કહું તો નક્કી કર્યું કે હવે થોડાક વિદ્યાર્થીઓને ભેગા કરવા છે. કદાચ તમે નહીં માનો, બટ જે હું વિસ્તારમાં રહું છું એની આજુબાજુના મેં 130 ઘરમાં ઘરે જઈને એક નાના કાગળિયા બનાવીને ઘરે આપ્યા યાર. ખાલી મહિને 300 રૂપિયા, ખાલી મહિને 400 રૂપિયા તમારા છોકરાનું ભણાવીશ. આ ક્યારની વાત છે, જ્યારે હું માઇક્રોબાયોલોજી કરતો હતો ને, હું જ્યારે પહેલા વર્ષમાં તો માઇક્રોબાયોલોજીના, ત્યારની વાત છે. અને ત્યારે મેં ઘરે બધાને જઈને એવું કહું છું કે યાર 300 રૂપિયા 400 રૂપિયાની નોમિનલ ફી છે દર મહિને, તમારા છોકરાને મોકલો મારી પાસે. મોર ધેન 30 સ્ટુડન્ટ, યાદ છે 34, 34 નો આંકડો હતો. આ 34 લોકો મારા પહેલા વિદ્યાર્થીઓ કે જે હું મારા એક રૂમમાં બધા લોકોને રાખતો અને બધા લોકોને ભણાવતો, અને ત્યાંથી બેઝિક શરૂઆત કરી. ભગવાને સાથ આપ્યો અને બીજા વર્ષે એક મોટું બિલ્ડિંગ જ ભાડે રાખ્યું કે જેનું નામ આપ્યું HRS એજ્યુકેશન. 125ની સંખ્યાને બેસાડી. પણ આ બધું કરવામાં એક વસ્તુ મને ખબર પડી કે HRS એ ફક્ત ને ફક્ત થોડાક લોકો માટે તો નહીં. આ HRS એ ફક્ત ને ફક્ત આ 100, 200, 300 લોકો માટે નહીં, પણ HRS ને કંઈક મારે અલગ ઊંચા લઈ જવું છે. અને આઈડિયા આવે છે ઓનલાઈન એજ્યુકેશનનો. ઓનલાઈન એજ્યુકેશન મેં સ્ટાર્ટ કર્યું, આઈ થિંક ઓલમોસ્ટ 1 યર કમ્પ્લીટ થવા આવશે. HRS એજ્યુકેશનમાં ઓલમોસ્ટ મેં સ્ટાર્ટ કર્યું તો 1 યર જેવું થઈ ગયું છે. કે HRS ને મેં ફક્ત ને ફક્ત આટલા પૂરતું ઓફલાઈન પૂરતું સીમિત નથી રાખવું, અને એમની અંદર ઘણું બધું સ્ટ્રગલ કર્યું. નાના બ્લેક બોર્ડથી જર્ની શરૂઆત કરી હતી, અત્યારે સ્માર્ટ બોર્ડ સુધીની જર્ની પહોંચી ગઈ છે. હા, મારા માટે મોટી વાત કહેવાય, કારણ કે નાનું બ્લેક બોર્ડ જે 500 રૂપિયાનો આવે એનાથી સ્માર્ટ બોર્ડ લાખ રૂપિયાનો ખર્ચો કરવો, એની આટું મને ઘરેથી પણ એટલો સપોર્ટ મળ્યો છે. થેન્ક ગોડ કે આવું બેકગ્રાઉન્ડ આવ્યું. બટ વાત યાર એ પણ નથી. આ HRS ને ઓનલાઈન પહોંચાડ્યું એમાં મારો એક ફ્રેન્ડ કે જેનું નામ મને અત્યારે લેવું પડે છે, ધેટ્સ સાહિલ. સાહિલ યાર કદાચ વિડીયો જોતો હોય આવડવા, ખરેખર આ વિડીયો બનાવવામાં હું તારું નામ લઉં છું બીકોઝ HRS ને ઓનલાઈન પહોંચાડવામાં એનો પણ બહુ મોટો રોલ હતો આ સાહિલનો. તો સાહિલ કિકાણી યાર થેન્ક્સ જે મને સપોર્ટ કર્યો છે. આજે HRS જે કાંઈ બી છે એમાં તારો બી થોડુંક કોન્ટ્રીબ્યુશન છે. બાકી HRS આ એજ્યુકેશન ફિલ્ડમાં તો આગળ ધીમે ધીમે આવશે જ, બટ નક્કી કરે છે કે યાર કોઈ સામાન્ય વ્યક્તિ, મેં ઘણા બધા લોકોને યાર જોયું કે કોઈ સામાન્ય વ્યક્તિ છે એની લાઈફની કોઈ વાતો કરતો જ નથી. એની સ્ટ્રગલ સ્ટોરી ખરેખર બહુ જોરદાર છે, પણ એની વાતો એવા કોઈ સ્ટેજ ઉપર કોઈ એવા મંચ ઉપર નથી થતી. પણ એના માટેનો બેસ્ટ પ્લેટફોર્મ નથી, નેવર. ક્યારેક જવું હોય શૂટ કરવા માટે તો 5,000, 6,000, 7,000 રૂપિયા. એવા લોકલ એરિયાના લોકો કે જે ખરેખર એની સ્ટ્રગલ સ્ટોરી એક નંબર છે, જાણવા જેવી છે, ઇન્સ્પિરેશનલ છે, પણ સાંભળવાવાળું કોઈ નથી. અને લોંગ વિડીયોમાં આટલું બધું ભાષણ બી કોઈ સાંભળે એવો ક્રેઝ નથી રહ્યો, કારણ કે હવે રીલનો જમાનો છે. અને ત્યારે જ HRS ને આજથી 3 મહિના પહેલા વિચાર આવે છે. આજે વિડીયો જોવો છો, આ HRS સ્ટોક્સ જોવો છો, એ આજથી 3 મહિના પહેલા મેં ડિસાઈડ કર્યું કે આપણે એવો કોઈક શો બનાવીએ, એવો કોઈક પોડકાસ્ટ બનાવીએ, એવું કોઈક એન્ટરટેનમેન્ટ બનાવીએ, એવી કોઈક ચેલેન્જ રાખીએ. પણ આ બધાને અલગ અલગ રાખવાની કરતાં નક્કી કર્યું કે બધું એકમાં જ નાખી દો, ને ધેટ ઇઝ HRS સ્ટોક્સ. બસ HRS સ્ટોક્સ આ જ છે. એક એવી સિમ્પલ વ્યક્તિ, કોઈ સામાન્ય વ્યક્તિ કે જે ખરેખર પોતે સ્ટ્રગલ કરી ચૂકી છે, એવી સામાન્ય સિમ્પલ વ્યક્તિ કે જેને ખરેખર કોઈ જાણતો નથી. એની સ્ટ્રગલને, એની સક્સેસને કોઈ નથી જાણતું, કારણ કે આપણે બધા લોકો હીરો, હિરોઈન, બોલિવૂડ, હોલિવૂડ, ક્રિકેટર્સ,
આ બધા લોકોમાં એટલા બધા ગૂંચવાઈ ગયેલા છે. અને ના, આપણા બધા લોકોના આઈડલ હશે, નો ડાઉટ. બટ એવી સામાન્ય વ્યક્તિ કે જેને ખરેખર જીવનમાં કંઈક કરીને બતાવ્યું છે, એનો અવાજ એ ખરેખર આપણા માટે કામનો હોય છે. એક મિડલ ક્લાસ વ્યક્તિ હારે રિલેટ કરી શકે, બીજા હારે નહીં. એ લોકો માટે એક મોટિવેશન નથી કોઈ વીઆઈપીને જોઈને મળવાનું, નથી કોઈ નીચેના લોકોને જોઈને મળવાનું. એક મિડલ ક્લાસ વ્યક્તિ મિડલ ક્લાસને જ ટાર્ગેટ કરી શકે. તો એના જ માટે HRS ટોક્સ શરૂ થાય છે. અને HRS ટોક્સ એ એવી વ્યક્તિ, એવા ગેસ્ટને લાવશે. આ જે હોટ સીટ તમને દેખાય છે, એક સીટ તો અહીંયા છે જ આપણા માટે, પણ બીજી સીટ એ દરેક હીરો માટે નહીં, દરેક હિરોઈન માટે નહીં, દરેક કોઈ કલાકાર માટે નહીં, દરેક કોઈ ટીચર્સ કે જે વેલ નોન થઈ ગયા છે એના માટે નહીં, બટ એવા સામાન્ય વ્યક્તિ કે જેને લોકલ રીતે પોતાના આજુબાજુના વિસ્તારમાં, પોતાના આજુબાજુના શહેરમાં એવી મહેનત કરી છે અને ખરેખર એની સ્ટોરી જાણવા જેવી છે, એ લોકો હવે આ ખુરશી ઉપર બેસશે. પણ યાર, હજી કહું છું કે વાત અહીંયા એવી સામાન્ય પોડકાસ્ટ જેવી નહીં થાય. અહીંયા વાત એ ફક્ત ને ફક્ત ગપસપ કરતા એવી નહીં થાય. અહીંયા વાત બોરિંગ હોય એવી નહીં થાય. અહીંયા વાત થશે એકદમ જોરદાર. અહીંયા વાત એવી થશે કે જે ખરેખર જીવન બદલી દે. એક એવો પોડકાસ્ટ, એક એવો ટોક શો, એક એવું એન્ટરટેનમેન્ટ, એક એવી કોમેડી, એક એવું એજ્યુકેશન, આ બધાનું જ મિશ્રણ એટલે HRS ટોક્સ. આ HRS ટોક્સમાં ઘણા બધા સેગમેન્ટ્સ છે. અહીંયા ગેસ્ટ આવશે, ઘણી બધી ગેમ્સ રમશે. અહીંયા ગેસ્ટ આવશે, ઘણી બધી ચેલેન્જીસ કરશે. અહીંયા ગેસ્ટ આવશે, ઘણા બધા એવા ડાયલોગ્સ, ઘણા બધા એવા ટ્રુથ એન્ડ ડેર્સ, ઘણી બધી એવી એક્ટિવિટી અને વાત એવી જે જીવન બદલી દે. આ બધી જ વસ્તુ આ એક જ પ્લેટફોર્મ પર જોવા મળશે. તો એ જ HRS ટોક્સનો આજે પહેલો એપિસોડ, એટલે કે ઓપનિંગ આજે લોન્ચ કરી દીધું છે તમારી સામે. બટ પહેલો શો અને પહેલા ગેસ્ટ એ ખરેખર કંઈક યુનિક હોવા જોઈએ. તો એ પહેલું ગેસ્ટ કોણ છે કે જે મારી સાથે એકદમ કનેક્ટ હોઈ શકે, મારી લાઈફમાં એનો રોલ હોઈ શકે, મારા આવડા જે નામ છે એમાં રોલ હોઈ શકે, એવી પહેલી વ્યક્તિની સાથે મારે ટોક શો કરવાની ઈચ્છા છે. તો એ જ શો ક્યારે આવે છે? તો યાદ રાખજો, 26 જુલાઈના રોજ. 26 જુલાઈના રોજ મારો પહેલો એપિસોડ, ફર્સ્ટ એપિસોડ ઓફ HRS ટોક્સ રિલીઝ થાય છે 26 જુલાઈએ સાંજે 8 વાગે. તો યાર, હજી કહું છું, આ HRS એક મોટામાં મોટો શો નથી. આ HRS એ કોઈ બહુ જ ફેમસ શો નથી. આ HRS એક સામાન્ય વ્યક્તિનો, એક સામાન્ય મિડલ ક્લાસ વ્યક્તિનો શો છે કે જે રિલેટ કરી શકશે ફક્ત ને ફક્ત મિડલ ક્લાસ લોકો. જાતે દિવાલને કલર કરીને, જાતે લાઇટિંગનું સેટઅપ કરીને. અત્યારે HRS સ્ટોકમાં એક સિંગલ ટીમ નથી, એક સિંગલ વ્યક્તિની ટીમ નથી. દરેક સ્ટોરી, એ દરેક વાત હવે કંઈક યુનિક સ્ટાઇલમાં આપ સર્વેની સામે પ્રેઝન્ટ થશે. તો યાર, HRS ટોક્સ 26 જુલાઈ સાંજે 8 વાગે ફર્સ્ટ એપિસોડમાં આપ સર્વેને હાર્દિક આમંત્રણ આપું છું. સાંજે 8 વાગે HRS ટોક્સના યુટ્યુબ ચેનલ ઉપર આવી જજો. 26 જુલાઈ ફર્સ્ટ એપિસોડ. થેન્ક યુ સો મચ. સી યુ સૂન. બાય બાય.